તળાજા તાલુકામાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરીના કોપરના બળેલા વાયરના મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપાયા. ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમના પીએસઆઈ વીસી જાડેજા સહિત ટીમ દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે કોપરનો ભંગાર સહિત મુદ્દામાલ સાથે બોરડા પેટ્રોલ પંપ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર 2 શખ્સો ઊભા છે. તેઓ કોપરનો ભંગાર ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે પીએસઆઈ વીસી જાડેજા સહિત ટીમ બોરડા નજીક પેટ્રોલ પંપ નજીક હાઇવે રોડ પર દોડી જઈ તપાસ કરતા મુદ્દામાલ સાથે આ શખ્સો હાજર મળી આવેલ. જે મુદ્દામાલ રાખવા અંગે કોઈ સંતોષકારક જવાબ આપતા નહીં હોવાથી દાઠા પોલીસ સ્ટેશન લાવી ક્રાઇમ બ્રાન્ચ ટીમે કડક પૂછપરછ હાથ ધરાઈ હતી. આરોપીઓએ કબૂલાત આપી હતી કે આ મુદ્દામાલ રાત્રિના સમયે તળાજા ગોપનાથ રોડ પર આવેલા ઉચડી ગામેથી ચોરી કરી છે. ઉચડી ગામે આવેલ સોલાર પ્લાન્ટમાંથી આ બળી ગયેલ કોપર ધાતુના વાયરની ચોરી કરેલ હોવાનું જણાવેલ. આ અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે તેને દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. ઝડપાયેલ આરોપીઓ રવજી રણછોડભાઈ વાઘેલા રહે ઉચડી તાલુકો તળાજા, ભાવેશ પોપટભાઈ વાઘેલા રહે ઉચડી તાલુકો તળાજા. દાઠા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ ઉચડી ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં ચોરી થયાની ફરિયાદ દાખલ થઈ હતી, જેનો ભેદ ઉકેલાયો હતો. કુલ 24,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં પીઆઈએઆર વાળાની સૂચના મુજબ પીએસઆઈ વીસી જાડેજા અને સ્ટાફના ભરતસિંહ ડોડિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર, ગંભીરભાઈ પરમાર સહિત જોડાયા હતા. રિપોર્ટ મથુર ચૌહાણ, તળાજા.